કાર્યકર્તાઓ છે, આપણે એમને પૂછીશું શું કહેશો મનરેગા યોજના કેવી રીતે સરકાર લઈ રહી છે? આઝાદીની સંગ્રામથી લઈને આજ દિવસ સુધી મનુવાદી માનસિકતા ધરાવતા આ દેશ પર કેટલા કટ્ટક લોકો આજે સત્તા પર બેઠા છે કે જેમનો હેતુ ફક્ત ને ફક્ત આ દેશની જનતાને નુકસાન પહોંચાડવાનો છે, દેશની પ્રજાને હાનિ પહોંચાડવાનો છે. ગોડસેની વિચારધારા વાળા લોકો કે જે આઝાદી મળતાની સાથે જ ગાંધીજીની હત્યા કરવામાં આવી હોય એ વિચારધારા વાળા લોકો આજે જયારે સત્તા પર બેઠા છે ત્યારે ગ્રામીણ ક્ષેત્રે જે યોજનાઓ હતી મનરેગા, જે મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી યોજના કે જેને નાબૂદ કરવામાં આવી છે, આ યોજના નાબૂદ થતી બચાવવા માટે આજે કોંગ્રેસના જિલ્લે દરેક ભારત દેશના તમામ ખૂણા પરથી જયારે મનરેગા બચાવ આંદોલનની વાત થઈ હોય ત્યારે વડોદરામાં પણ અને કોંગ્રેસ સમિતિ કાર્યકરો આગેવાનો આજે મનરેગા બચાવના સૂત્ર સાથે આજે પ્રજાને જાગૃત કરવા જઈ રહ્યા છે કે જે રોજગાર કોંગ્રેસ પગ દ્વારા આપવામાં આવેલો હોય એને આ ભાજપની સરકાર ખુલ્લેઆમ છીનવી લેતી હોય ત્યારે હવે પ્રજાને વિચાર કરવાની જરૂર છે કે આ સત્તા પર બેઠેલા લોકો માનવપક્ષી લોકો છે. ગ્રામમાં જે લોકો રોજગાર નહીં મેળવે તો એ શહેરમાં આવીને વસશે, શહેરમાં રહેલા લોકોના મકાનો તોડી નાખવામાં આવે છે. આ માનસિકતા કટ્ટર ગોળસેવાદીઓની છે, આરએસએસ વાળાની છે. આજે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. ચોક્કસ આ જે માનસિકતા છે મનરેગા બદલવાની જે યોજના, મનરેગા યોજના જે છે તે ગોડસેની માનસિકતા વાળી યોજનાને કહી શકાય.